અચ્છા શું શેના માટે આવ્યો છો? તો ચોપડી લઈને બાટલો નોંધાવા આવ્યો છે, ફોનમાં મેસેજ કરીએ છીએ તો એ લોકો મેસેજ તો કોઈ પેલો લાગતો જ નહીં, તો એનું કોઈ જવાબ તો આપે કે ના આપે? 1-2 કલાકથી બહાર તડકે ઊભા રહી ગયા છે અમે, તો હવે જવાબ નહીં આપે મને હરખો, તો આ બેને નહીં હરખો જવાબ આપતા, તો બાટલા વગર શું કરવાનું? બાટલો નથી મારે 3 દિવસથી. હા, બુકિંગ ફોનમાં આ લોકો એમ કહે છે કે ફોનમાં કરો, તો ફોનમાં કરાવશું, ફોનમાં મેસેજ હોય પડતો નહીં, તો ચોપડી લઈને આવીશું, ચોપડીને તો પાવતી આપે કે ના આપે મને? હું તો હમણાં જ આવી છું, અડધો કલાક થયો છે, મેં બાટલો નોંધાવી દીધો છે, પણ મને બાટલો આવ્યો નથી અને મેસેજ આવ્યો છે કે ડિલિવરી તમારા ઘરે થઈ ગઈ છે. તો એ જ પૂછવા માટે હું અહીંયા આવી છું કે ક્યારે થશે. અમને ડિસ્ટ્રીબ્યુટરને ફોન કરીએ તો કે અમારા જોડે તમારા બિલ ને બાટલો નથી આવ્યો, તો ઓટીપી વગર તમે બાટલો કઈ રીતે તમે કોઈને આપી શકો? બસ એ જ પૂછવા માટે હું અહીંયા આવી છું. બીજા કોકને અપાઈ ગયો છે, પણ ઓટીપી વગર અપાઈ ગયો છે. હવે કેવી રીતે ગયું, વેચી દીધું, કશું જ ખબર નથી. કસ્ટમર છે, બધું જ બોલી શકે છે એજન્સી વિશે, અમારા વિશે. આજે એ લોકો જરૂરિયાતમંદ હશે તો બોલશે. લોકો શેના દ્વારા બુકિંગ કરી શકે? લોકોને હું શીખવાડું છું, અમે શીખવાડવા આખો સ્ટાફ બેઠો છે, શીખવાડે છે, મદદ કરે છે. નથી થતું તો અમે આપી પણ દઈએ છીએ. બુકિંગ શેમાં કરી શકે? હેલો બીપીસીએલમાંથી પણ બુકિંગ થઈ શકે છે, એમેઝોનથી થઈ શકે છે, ગૂગલ પેથી થઈ શકે છે, દરેક રીતે બુકિંગ થઈ શકે છે. બાકી અહીંયા કોઈ બુકિંગ લેવાય છે ખરા? અહીંયા ઓફિસમાં કોઈ બુકિંગ નથી લેવાતું.